નંબર 7 વેટેજ જોઈએ બેઝિક મેથ્સ 1 માર્ક 1 ક્વેશ્ચન એટલે 1 ઓબ્જેક્ટિવ 2 માર્ક 2 ક્વેશ્ચન 4 માર્ક 3 માર્ક 2 ક્વેશ્ચન 6 માર્ક 11 માર્ક ફોર્થ હાઈએસ્ટ વેટેજ ચેપ્ટર છે બેઝિક મેથ્સમાં સ્ટાન્ડર્ડ મેથ્સમાં 1 માર્ક 2 ક્વેશ્ચન અને 3 માર્ક 1 ક્વેશ્ચન એટલે 5 માર્કનું ચેપ્ટર છે સ્ટાન્ડર્ડ મેથ્સમાં એનો વેટેજ લેસર છે આમાંથી જોઈએ આમાંથી એક ક્વેશ્ચન એવું છે કે બહુ બે જ એક્સરસાઇઝ છે એટલે બહુ બધા ક્વેશ્ચન પૂછે છે બરાબર છે ચેન્જ કરી હવે આનો આપણે ફર્સ્ટ જોઈએ કે ભાઈ પહેલા તો કે એક્ઝામ્પલ 2 માર્ચ 2025 માં પૂછેલો હતો બરાબર છે 4 માર્કમાં 3 ઓર 4 એક્ઝામ્પલ 4 જે છે બરાબર છે જૂન 2025 માં પૂછેલો હતો એક્ઝામ્પલ 5 જૂન 2022 માં પૂછેલો હતો આ ત્રણે ટીક કરી લેજો એના પછી એક્સરસાઇઝ 7.1 માં ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એમાં 3 સબ ક્વેશ્ચન છે આ ત્રણે 2 માર્કમાં એક વખત પૂછેલા છે ફર્સ્ટ ક્વેશ્ચન માર્ચ 2024 સેકન્ડ ક્વેશ્ચન માર્ચ 2022 થર્ડ જૂન 2024 એના પછી ફોર્થ જે ક્વેશ્ચન છે એને એક વખત જૂન 2021 માં પૂછેલો છે સેવન્થ ક્વેશ્ચન માર્ચ 2022 અને એઇથ ક્વેશ્ચન જે છે બરાબર છે માર્ચ 2023 એઝ વેલ એઝ માર્ચ 2024 એટલે આને એક ઇમ્પોર્ટન્ટ ટિક કરજો અને આ ટાઈપના આ જે 10 યુનિટ્સ એની જગ્યાએ માઇનર એવા 4 યુનિટ્સ ને એવું ચેન્જ કરીને એક બે વખત પૂછેલો છે એટલે એઇથ જે ક્વેશ્ચન છે બરાબર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 10th ક્વેશ્ચન જે છે એ જૂન 2024 માં પૂછેલો હતો નેક્સ્ટ એક્સરસાઇઝમાં આપણે જઈએ બરાબર છે તો જે આનો ફર્સ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ 6 બરાબર છે ઇઝી એક્ઝામ્પલ છે માર્ચ 2025 અને જૂન 2025 બેઉમાં પૂછેલો હતો બરાબર છે 2 માર્ક્સમાં એના પછી આપણે જઈએ તો કે એક્ઝામ્પલ નંબર 8 જૂન 2023 માં પૂછેલો છે એના પછી આપણે જોઈએ તો એક્ઝામ્પલ નંબર 9 એમાં આ જે ઓલ્સો પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન છે એ નહોતું પૂછ્યું માર્ચ 2023 માં બરાબર છે બાકીનો ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ પૂછેલો હતો એક્ઝામ્પલ નંબર 10 લઈએ તો માર્ચ 2022 માં પૂછેલો છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ટિક કરજો બરાબર છે હવે એક્સરસાઇઝ 7.2 નો ફર્સ્ટ ક્વેશ્ચન જૂન 2024 સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર 3 ઓર 4 માર્ક જૂન 2021 અને માર્ચ 2024 બે વખત પૂછેલો છે ફોર્થ ક્વેશ્ચન માર્ચ 2022 ફિફ્થ ક્વેશ્ચન જૂન 2023 અને માર્ચ 2024 એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સિક્સ્થ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બે વખત પૂછેલો છે જૂન 2022 અને જૂન 2024 સેવન્થ જે ક્વેશ્ચન છે 3 વખત પૂછેલો છે માર્ચ 2024 માં એઝ ઇટ ઇઝ પૂછ્યો હતો માર્ચ 2025 માં જે -3 ડિજિટ છે એને ચેન્જ કરીને -10 કરી દીધા હતા અને જૂન 2025 માં ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ હતો ખાલી AB જે છે એની જગ્યાએ નંબર ચેન્જ કરી દીધા હતા XY ને એવું કરી દીધું હતું બરાબર છે 8 ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 3 વખત પૂછેલો છે જૂન 2022 માર્ચ 2025 અને જૂન 2025 એઝ વેલ એઝ 9th ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 3 વખત પૂછેલો છે જૂન 2024 માર્ચ 2025 અને જૂન 2025